કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ 10 વિષય ગુજરાતી અને આપણો ચેપ્ટર છે 20મું વિરલ વિભૂતિ. કોણ છે એના લેખક? આત્માર્પિત અપૂર્વજી. બરાબર. અને એના વિશે કદાચ આત્માર્પિત અપૂર્વજી વિશે પ્રશ્ન પૂછાય તો કે ભાઈ આત્માર્પિત અપૂર્વજી છે, બરાબર છે. એણે કયા નામના તંત્રી છે, કયા માસિકના તંત્રી છે? તો કે સદગુરુ એકો જ નામના. વિરલ વિભૂતિની અંદર કોની વાત થયેલી છે? હેમચંદ્રાચાર્યની? નહીં, શ્રીમદ રાજચંદ્રની. હો ભાઈ, હેમચંદ્રાચાર્યની, શ્રીમદ રાજચંદ્ર. બરાબર. અને બીજો પ્રશ્ન પૂછે કે આત્માર્પિત અપૂર્વજીએ કેનું શિષ્યત્વ સ્વીકાર્યું હતું? તો કે શ્રીમદ રાજચંદ્ર ધરમપુરની અંદર જે શ્રીમદ રાજચંદ્ર મિશન છે એના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશભાઈ એને શિષ્યત્વ સ્વીકાર્યું હતું. અને ગાંધીજી કોને પોતાના આધ્યાત્મિક ગુરુ માનતા હતા? તો કે શ્રીમદ રાજચંદ્રને. એટલે આમાંથી આવા પ્રશ્ન પૂછી શકાય કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પણ જેમને પોતાના આધ્યાત્મિક માર્ગદર્શક માનતા હતા, તો આધ્યાત્મિક માર્ગદર્શક ગાંધીજીના કોણ હતા? તો કે શ્રીમદ રાજચંદ્ર. આવા પ્રશ્નો પૂછાય. અને આપણા પાઠની અંદર કે ખેડા જિલ્લાના કાવીઠા ગામની અંદર નિશાળના બાળકો સાથે એક વિરલ વિભૂતિ છે એ સંવાદ કરતા હતા. શું સંવાદ કરતા હતા? તો કે ભાઈ છાશનો લોટો અને ઘીનો લોટો હોય તેમાંથી કેનું વધુ ધ્યાન રાખવાનું? તો કે ઘીના લોટાનું. બરાબર છે. શું કરવા? કે છાશ ઢોરાઈ ગઈ તો બીજી વાર કોઈક ભરી દે, પણ ઘી બીજી વાર કોઈ આપે નહીં. તો એમ શું કે છે શ્રીમદ રાજચંદ્ર? કે આપણો આ દેહ છે એ છાશ જેવો છે અને આત્મા છે એ ઘી જેવો છે. આ જીવ છે ને એ દેહને વધુ સાચવે છે, આત્માને નથી સાચવતો. એટલે કે છાશને વધુ સાચવે, ઘીને નહીં. એટલે આવું પણ નાના બાળકોને શીરાની જેમ ગળે ઉતરી જાય એવું ઉપદેશ છે એ આપતા શ્રીમદ રાજચંદ્ર. અને એ એક આધ્યાત્મિક પ્રયોગવીર તરીકે પણ એની છાપ છે. ક્યારે જન્માતા? તો કે વિક્રમ સંવત 1924 કાર્તિકી પૂનમે, એટલે કે દેવ દિવાળી પછી જે આવે ને પૂનમ, એટલે કાર્તિકી પૂનમે. અને લગભગ મારા ખ્યાલથી હેમચંદ્રાચાર્ય પણ કાર્તિકી પૂનમે જ જન્મતા. એટલે દેવ દિવાળીના દિવસે, આમ તો એ કાર્તિકી પૂનમને દેવ દિવાળી કહીએ, પણ આપણે 11 હોય ને એને દેવ દિવાળી કહીએ. દેવ દિવાળી અને દેવ ઉઠી એકાદશીને એવું કંઈક કહેવાય છે. એટલે તુલસી વિવાહ છે ને એ આપણે 11ના દિવસે હોય અને પૂનમને દિવસે દેવ દિવાળી એવું કહેવામાં આવે છે. એટલે એનો જન્મ તારીખ કઈ છે? તો કે 9/11/1867 રોજ વવાણિયા ગામે થયો હતો. પિતાનું નામ રવજીભાઈ, માતાનું નામ દેવભાઈ. જન્મ સમયે શ્રીમદ રાજચંદ્રનું નામ શું હતું? તો કે લક્ષ્મીનંદન. આવા પ્રશ્ન 1 માર્કમાં પૂછી શકે. પછી 4 વર્ષના થયા ત્યારે એનું નામ શું રાખવામાં આવ્યું? તો કે રાયચંદ. તો કે ભાઈ રાયચંદના દાદા કોણ હતા? તો પંચાણભાઈ. બરાબર. અને એની માતા, એના પિતા છે એ વૈષ્ણવ ધર્મવાળા હતા, એની માતા છે એ જૈન ધર્મના સંસ્કારવાળા હતા. પછી રાજચંદ્રએ બાળપણમાં કોની પાસેથી કંઠી બંધાવેલી હતી? કે ગામમાં આવતા રામદાસજી નામના સાધુ પાસે કંઠી બંધાવેલી હતી. પછી આગળ વાત કરે કે ભાઈ એને સ્મરણ શક્તિ હતી, પોતે બુદ્ધિશાળી હતા, બધું યાદ રહી જતું. 2 વર્ષના હતા તો 7 ધોરણ સુધીનું બધું એને શીખી લીધું હતું. 8મા વર્ષે તો એને કાવ્ય રચનાઓ શરૂ કરેલી અને 5000 જેટલી કડીઓ રચી નાખી હતી. 9 વર્ષની વયે રામાયણ મહાભારત કાવ્ય રૂપે એને લખવાનું શરૂ કર્યું હતું. સારા કપડો પહેરતા, રમતિયાળને આનંદી હતા. ખાલી ટીલું ટપકું કરીને મંદિરમાં બેઠા રહેતા નહીં, તમારી જેમ આનંદ રમવું એને ગમતું, પણ હોશિયાર હતા. અને 13 વર્ષની વયે એને રાજકોટ અભ્યાસ શરૂ કર્યો. પાછા પિતા રાયચંદની સાથે સાથે તે સમયે રાયચંદ પિતાની સાથે સાથે દુકાને પણ બેસતા. ભાઈ સુંદર અક્ષર હતા અને એને જાતિ સ્મરણ જ્ઞાન જન્મેલું, એટલે કે અગાઉ જન્મનું સેંકડો જન્મનું જ્ઞાન એને આવી ગયું હતું. અગાઉ પોતે શું હતા, કેવી રીતે હતા, આત્મા પરમાત્મા વિશેનું જ્ઞાન હતું. એ 7 વર્ષના હતા ત્યારે એને જ્ઞાન મળ્યું. શું કરવા? કે વવાણિયા ગામની અંદર એના પરિચિત અમિચંદભાઈ છે એને સર્પદંશ થયો, સાપ કર્યો અને ગુજરી ગયા. એટલે દાદાને પૂછ્યું કે દાદા આ ગુજરી જવું એટલે હું? પણ દાદાએ કંઈ જવાબ ન દીધો. આ છોકરાઓને 7 વર્ષની ઉંમરના બાળકને શું કહેવું? ગુજરી જવું, ભગવાનના ઘરે વહી ગયા. પણ નહીં, રાજચંદ્રએ તો ઉત્કૃષ્ટતા હતી. પછી દાદાએ કીધું કે શરીરમાંથી જીવ નીકળી જવો અને રામ બોલો ભાઈ રામ કરતાં લઈ ગયા. તો કે આને કરશે શું? ત્યાં જોયું. ત્યાં તો એણે શું જોયું?
કે ત્યાં તળાવે ગયા અને એક ઝાડવા ઉપર ચડીને એની ભડભડ કરતી બળતી ચિતાને જોઈ અને એના આત્મા મનની અંદર મનોમંથન જીવું કે આવું કેમ, બાળી કેમ નાખે, હું કોણ છું, મને આમ કરશે, શું છે, આવા ઘણા વિચારો જન્મા અને એને અંદરથી પોતાના વર્ષો સેંકડો વર્ષ જૂનું જ્ઞાન છે એને થઈ આવ્યું. એટલે જાતિ સ્મરણ જાગ્યું, પોતાના સેંકડો પૂર્વ ભવોનું એને સ્મરણ થયું હતું. બરાબર, ત્યાં સુધી આપણે ભણ્યા હતા. આગળ કે બાળપણની અંદર એકવાર દેવમાએ તેમને શાક સમારવા આપ્યું. બાળપણમાં દેવમાન હતા, એના દાદી હોય કે એના મમ્મી હોય, એણે એને શાક સમારવા આપ્યું હતું. શાક સુધારતી વખતે લીલા શાકભાજીમાં રહેલા જીવો પ્રત્યે દયાથી શ્રીમદની આંખો ભરાઈ આવેલી. શાકભાજીમાં ઝીણા ઝીણા જીવડા હતા. લીલા શાકભાજી હોય તેમાં જીવજંતુ ઈયળ કે નીકળે. ઓહો હો હો હો, આપણે આ શાકને સુધારી નાખીને આમાં જીવ હોય તો જો આ ઈડ કપાઈ ગઈ, જો આ નાનું એવું જીવડું છે એ બિચારું સુધરાઈ ગયું, એ આમ હું આમ લેવા જતો હતા છુંદાઈ ગયું અને એની આંખો ભરાઈ આવેલી. ઓહો, આ નાના જીવજંતુ છે એ છે તો જીવ જ ને, એની અંદર આત્મા તો છે જ ને, અને દુઃખી ન કરાય. કેમ કે એને સેંકડો વર્ષનું જ્ઞાન જાગેલું હતું. એટલે એને ખબર છે કે આ જીવ છે, આ આત્મા છે, આ જીવન છે એની તો ક્ષણિક છે. તમે અને હું કે કોઈ પણ મનુષ્ય હોય કેટલા વર્ષ જીવવાના, 25, 50, 100 વર્ષ, અને તો લાખો વર્ષોનું સેંકડો કરોડો વર્ષોનું બધું યાદ આવી ગયું પોતે શું હતા ને કેવી રીતે હતા. અને આ દુનિયા છે એ તો ભાઈ સપના જેવી છે. ઘડીક થાય તો સૂઈ જાઓ, આંખું બંધ થઈ જાય એટલે પૂરું, સ્વાહા. એટલે એની આંખો ભરાઈ આવેલી. આ ઘટના એમનામાં બાળપણથી જીવદયા અને કરુણા જેવા સંસ્કાર દર્શાવે છે. બાળપણથી શ્રીમદ રાજચંદ્ર છે એ જીવદયા અને કરુણાવાળા હતા. આગળ શ્રીમદ પ્રથમથી જ પ્રભાવશાળી બાળક હતા. એ બાળપણથી જ પ્રભાવશાળી હતા ભાઈ. હૃદય રુજુ અને નિર્મળ હતું. રુજુ એટલે કોમળ, એનું હૃદય બહુ કોમળ અને નિર્મળ હતું, શુદ્ધ હતું. હૃદયની નિખાલસતા અને જ્ઞાનની પારદર્શિતાને લઈને તેઓ ભવિષ્યમાં બનનારા પ્રસંગો જાણી શકતા. પોતે હૃદય નિખાલસ હતું અને જ્ઞાન પણ સારું હતું, એટલે ભવિષ્યમાં શું બનવાનું છે ને એ બારીકાઈથી એને ખબર પડી જતી. સામાના મનમાં શું ચાલે છે તે પણ જાણી શકતા. સામેવાળો હું વિચારે ને એ બેઠા બેઠા કહી દે. એક વખત કચ્છમાંથી 2 મહાનુભાવો સાંઢળી ઉપર સવાર થઈને શ્રીમદને મળવા આવતા હતા. એને ખબર પડી કચ્છમાંથી 2 મહાનુભાવ શ્રીમદ રાજચંદ્રને મળવા આવતા હતા. હા, હાંડળી ઉપર એટલે કે ઊંટની જે મિસિસ હોય, ઊંટણી હાંડળી, એની ઉપર બેસીને આવતા હતા. હવે એને જ ખબર નહોતી, મોબાઈલ કે ટેલિફોન તો નહોતા, કે આ કોણ છે. એ મળવા હતા કે આપણે શ્રીમદ રાજચંદ્રને મળવું છે, નામ સાંભળ્યું છે તો જોઈએ. એટલે બાળ શ્રીમદને ખબર પડી, જે બાળક હતા શ્રીમદ રાજચંદ્ર બાળક હતા, એ બાળ શ્રીમદને ખબર પડી. મહાનુભાવો જે રસ્તેથી આવતા હતા તે રસ્તે તેઓ સામે ચાલીને મળવા ગયા. મહાનુભાવો જે રસ્તેથી આવતા હતા, કચ્છમાંથી આવતા હતા, રાજકોટ આવતા હોય, મોરબી રોડ બાજુ, તો સામે હાલીને ગયા. અને બંનેને તેમણે પહેલાં ક્યારેય જોયેલા નહીં. એ બેને કોઈથી જોયા નહોતા. તેમ છતાં બેવને કેમ હેમરાજભાઈ, કેમ માલસીભાઈ એમ નામ દઈને બોલાવેલા. કાં હેમરાજભાઈ, કાં માલસીભાઈ. બોલા કે તમે કોણ ભાઈ? તો કે તમે મને જ મળવા આવતા હતા ને, હું જ છું શ્રીમદ રાજચંદ્ર. અરે ભાઈ, તને અમારા નામ કેમ આવડી ગયા? આપણે કોઈ દી મળ્યા નથી. તો એ તો ખૂબી છે, એ જ ભાઈડાની ખૂબી લીટી છે હોય કે એમ નામ દઈને બોલાવેલા. પછી બીજો એક પ્રસંગ, સાયલાથી બીજ મંત્ર લઈને આવનાર શ્રી સૌભાગ્યભાઈના ખિસ્સામાં જે કાગળ હતો તેમાં શું લખેલું હતું તેની વિગત તેમણે વગર વાંચે જાણી લીધી હતી. સાયલાથી એક બીજ મંત્ર, બસ એક મંત્ર હોય, એમાં કંઈક ઉપદેશ કે જે કંઈ પણ હોય, એ લઈને સૌભાગ્યભાઈ હતા, એ જે આ ખીચામાં કાગળ હતો લઈને આવતા હતા. હવે ચિઠ્ઠીમાં હું લખ્યું કેમ ખબર, છતાંય શ્રીમદ રાજચંદ્રએ પછી કાગળ ખોલ્યા વગર વાંચી લીધો કે ભાઈ તારા ખીચામાં કાગળ છે ને એમાં આમની નામ લખેલું છે. બરાબર. પછી શ્રીમદ એકવાર શ્રી ધારસીભાઈ સાથે રાજકોટ આવ્યા હતા. પોતાનું જે વવાણિયા ગામ છે ત્યાંથી ધારસી બરાબર રાજકોટ આવ્યા. રાજકોટ એનું મોસાળ હતું, એટલે ધારસીભાઈ નામના વ્યક્તિ હતા, એની સાથે એ રાજકોટ આવ્યા. રાજકોટ શ્રીમદનું મોસાળ. ત્યાં તેમના 2 મામા રહીએ. એના મામા હતા એ રાજકોટ રહેતા હતા. મામાએ પૂછ્યું તમે કોની સાથે આવ્યા છો? શ્રીમદે કહ્યું ધારસીભાઈ સાથે. આવતા હોય તો એમ કે ભાઈ જાઓ છો રાજકોટ જાઓ છો? તો કે આ છોકરાને મામાને ઘરે જાવું, તો કે જાઓ વવાણિયાથી લેતા જાઓ આ છોકરાને. એટલે શ્રીમદ મામાને ઘરે આવ્યા. પૂછ્યું કોની યારે? તો ધારસીભાઈ રે. ઓ ધારસીભાઈ રાજકોટ ગુડાણો છે એમને? તો ગામડે પાછો વવાણિયા જાય તો રસ્તામાં એને પાડી દઈએ, મારી નાખીએ, એની યારે બાંધીએ, ધોકાવાળી ટાટિયા જ ભાંગી જ નાખીએ.
એટલે શ્રીમદે કહ્યું ધારસીભાઈ સાથે, મામાઓ અને ધારસીભાઈ વચ્ચે રાજ સંબંધી ખટપટનું વેર, રાજકીય સંબંધી કાંઈ ખટપટ હશે એનું વેર હતું. બંને મામાએ ધારસીભાઈને ઠેકાણે પાડી દેવાનો કારસો ઘડેલો કે ધારસીભાઈને ત્યાં ઠેકાણે પાડી દે. બહુ વાયડા કરતો હતો ને, ભાઠા લઈને રસ્તામાં ઊભા રહીએ, ટાટિયા ભાંગી નાખીએ. એમની વાતચીત ઉપરથી રાજચંદ્રને ગંધ આવી ગઈ કે શું ધારસીભાઈ આવ્યો છે, રાજકોટ પધાર્યો છે? તો મોટા પાછો લગભગ મને એમ છે કે દિયાચ મેં ઘેરે તો જાહે, હાઈલાઇલમાં ચોકે ઊભા રહીએ, એ જાહે તો ખરો ને, રસ્તામાં અહીંથી ચાલશે ને. આવી વાત કઈ રીતે તો શ્રીમદને ગંધ આવી ગઈ, સમજાઈ ગયું કે ધારસીભાઈને હેરાન કરશે. તેઓ ધારસીભાઈને ઘેરે ગયેલા. ધારસીભાઈના ઘેર ગયા અને કારસાની જાણ કરી કે ભાઈ મારા બે મામા છે, તમારે અરે માથાકૂટ કરશે ને ટાટિયા બાટિયા ભાંગી નાખે, કહેતા નહીં મને. એની વાત ઉપરથી મને એવું લાગે છે. કારસાની જાણ કરી અને ધારસીભાઈને અગાઉથી ચેતવી દીધેલા. શ્રીમદ પહેલેથી જ પરહિત અને પરોપકારની ભાવનાવાળા હતા. બીજાનું હિત કરવું અને પરોપકાર કરવો એની અંદરની ભાવના હતી. વાંચન અધ્યયનની જેમ તેમની લેખન શક્તિ પણ નાની ઉંમરથી ખીલી ઉઠેલી હતી. વાંચન કરવું ને અધ્યયન કરવું બરાબર છે, પણ લખવું, લેખન કરવું એ પણ એની નાની ઉંમરથી એની શક્તિ છે એ ખીલી ઉઠી હતી. 11 વર્ષની ઉંમરે બુદ્ધિપ્રકાશ જેવા સુપ્રતિષ્ઠિત સામયિકમાં તેમના લેખ પ્રસિદ્ધ થવા લાગેલા. બુદ્ધિપ્રકાશ છે ને એ લેખ આવે છે, આખું સામયિક આવે છે. એ બુદ્ધિપ્રકાશ જેવો જે સામયિક છે એની અંદર શ્રીમદ 11 વર્ષની ઉંમરના શ્રીમદ રાજચંદ્રના લેખ આવે. બોલો, તમે 10મું ભણો, 15-16 વર્ષના, વિચાર તો કરો. આપણું લખેલું છે આપણે સાહેબે ન વાંચે, અને અમે અવડા મોટા તમારા સાહેબ થઈ ગયા તો અમારા લેખ ક્યાંય નથી આવતા. એટલે ખાલી તમારા નહીં, અમારાથી હોશિયાર હતા ભાઈ. એ તો એ હોશિયાર હોય તો જ એના પાઠ આવે ને. આપણે તમે સામાન્ય બુદ્ધિવાળા કહેવાય, પણ છતાંય આપણે ભગવાને જે બુદ્ધિ આપી છે, આપણા કુટુંબને સાજે, આપણી માનવતાને સાજે, આપણા પરિવારને સાજે, આપણા ગામને સાજે, આપણા દેશને સાજે એવું શિક્ષણ તો તમારે ને મારે બધાએ મેળવવું રહ્યું. બહુ મોટા સાયન્ટિસ્ટ, બહુ મોટા વિદ્વાન ન બને તો કાંઈ નહીં, પણ આપણું જે શિક્ષણનું જ્ઞાન છે એ આપણા પૂરતું આત્મજ્ઞાન માટે તો હોવું જ જોઈએ, બીજા માટે ન હોય તો કાંઈ નહીં. એટલે જેવા સુપ્રતિષ્ઠિત સામયિકમાં તેના ગ્રંથો છે એ પણ એમાં છપાવા માંડ્યા હતા. 13-14 વર્ષની ઉંમરે સંસ્કૃત પ્રાકૃત ગ્રંથોનો અભ્યાસ કરેલો. સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં જે લખાયેલા ગ્રંથો છે એ અભ્યાસ કરવા માંડ્યા. 16-17 વર્ષની ઉંમરે સ્ત્રી નીતિ બોધક વિભાગ 1 પહેલો એને પુસ્તક લખેલું. 17 વર્ષની ઉંમરમાં તો 16-17 વર્ષમાં પુસ્તક લખી નાખ્યું. બોલો, સ્ત્રી નીતિ બોધક. આમાં તેમણે સ્ત્રીઓ શિક્ષિત થાય, તેમના માટે સારા ગ્રંથો લખાય, બાળ લગ્નો હોય, કજોડા વગેરે કુરિવાજો બંધ થાય એ વિશે લખ્યું હતું. કે સ્ત્રીઓ છે ભણતી નથી એ એક ખામી કહેવાય, સ્ત્રીઓએ ભણવું જોઈએ. બાળ લગ્ન જે થાય છે, બાળપણમાં નાના નાના છોકરાઓને પરણાવી દે છે એ બંધ થવા જોઈએ. કજોડા એટલે શું? તો કે ભાઈ છોકરો મોટી ઉંમરનો હોય ને દીકરી નાની હોય, અથવા તો દીકરી મોટી ઉંમરની હોય ને છોકરો નાનો હોય, એવા કજોડા ન કરવા જોઈએ. કાં ઘણીવાર એક વધુ ભણેલું હોય ને એક ઓછું ભણેલું હોય તો પણ બુદ્ધિ કે સમજણમાં મનમેળ ન થાય. એટલે આવું બધું કજોડા છે, કુરિવાજો છે, બધું બંધ થવું જોઈએ એ વિશે લખ્યું. આ જ સમયમાં મોક્ષમાળા અને પુષ્પમાળા ગ્રંથોની રચના કરેલી. આ 16-17 વર્ષની ઉંમરમાં જેને મોક્ષમાળા અને પુષ્પમાળા એવા 2 ગ્રંથોની એને રચના કરી છે. મોક્ષમાળા 3 દિવસના ટૂંકા ગાળામાં લખાયેલો ચિંતન ગ્રંથ છે. બોલો, મોક્ષમાળા ગ્રંથ છે ને 3 જ દિવસમાં લખી નાખ્યો, અને આપણે હોમવર્ક નથી થતું. બોલો, ઘણાને અઠવાડિયું વહી જાય તો હોમવર્ક નથી થતું. પુષ્પમાળામાં સૂત્રાત્મક શૈલીમાં 108 બોધ વચનો લખાયેલા છે. પુષ્પમાળા છે એમાં 108 બોધ વચનો સૂત્રાત્મક શૈલીમાં લખ્યા છે. નીતિબોધ અને ધર્માચરણના પ્રેરક વચનો છે. નીતિબોધ આપે અને ધર્મનું આચરણ કેમ કરવું એવા વચનો છે. નડિયાદમાં એકી બેઠકે માત્ર 1.5 કલાકમાં શ્રીમદે રચેલો શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર. બોલો, એ જે ગ્રંથ છે બરાબર છે, એનું નામ શું છે? શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર. નડિયાદની અંદર 1.5 કલાકમાં શ્રીમદ રચેલો. બોલો, આપણે 1.5 કલાકમાં ખારી સિંગ ખાઈ, પાણીપુરી ખાઈ લઈએ. એટલે 142 ગાથાનો પદ્યમય ગ્રંથ, 142 ગાથા, 142 શ્લોકો છે. એ 1.5 કલાકમાં એણે ગ્રંથ, એમનું સર્વ ઉત્કૃષ્ટ દર્શન ગ્રંથ છે. ભાઈ અંદર પડ્યું હોય તો એ બહાર આવે. તમને મને ફટાફટ કંઈક બોલવાનું કીધું કે આના વિશે બોલો, લખો, તો અંદરથી આવડતું હોય તો ફટાફટ લખીએ. 3 કલાક આપણે પેપરનો આપે, એની અંદર 15-17 પેજ હોય, તો
તો એ 15-17 પેજ છે એ કેમ લખવા? તો એ કડાકડ મોઢે આવડતું હોય તો, બાકી તો આજુબાજુમાં જોઈએ, ફાફા મારીએ, આગળવાળો શું લખે એમાં જોઈને આપણે કંઈક લખશું. એટલે આવી વાતો છે ભાઈ. વઢવાણ કેમ્પમાં તેમણે 1900માં પરમશ્રુત પ્રભાવક મંડળની સ્થાપના કરેલી. વઢવાણ છે એની અંદર એને 1900ની સાલમાં પરમશ્રુત પ્રભાવક મંડળ છે એ સ્થાપ્યું હતું એણે. આ સંસ્થાએ ઉચ્ચ કોટીનું સાહિત્ય વિવિધ ભાષાઓમાં પ્રસિદ્ધ કરેલું છે કે ભાઈ ઉચ્ચ કોટીનું સાહિત્ય વિવિધ ભાષાઓમાં છે. આ પરમશ્રુત પ્રભાવક મંડળ છે એણે એમાં રચ્યું છે. ગુજરાતમાં તેમના નામ સાથે જોડાયેલી અનેક સંસ્થાઓ છે. અગાસ, કોબા, અમદાવાદ, ગુજરાત વિદ્યાપીઠ, સાયલા, રાજકોટ, મોરબી, ખંભાત, ઈડર, સિમરડા, કાવીઠા, ધરમપુરમાં કાર્યરત છે. ધરમપુરમાં તો પૂજ્ય રાકેશભાઈ છે અને એના જ આ શિષ્ય છે આત્માર્પિત અપૂર્વજી. એટલે કોબા, અગાસ છે, કોબા છે, કોબા ગામ છે, અમદાવાદ છે, ગુજરાત વિદ્યાપીઠ, સાયલા, રાજકોટ, મોરબી, ખંભાત, ઈડર, સિમરડા, કાવીઠા, ધરમપુર બધા એની સંસ્થાઓ છે. શ્રીમદ શતાવધાની શક્તિ ધરાવતા હતા. શતાવધાની શક્તિ એટલે એક સાથે 100 વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ. કાલે આપણે વાત આગળના લેક્ચરમાં કરી હતી ને. એસી, ટ્યુબલાઇટ, પંખો, ચોક, ડસ્ટર, મોબાઈલ, ખીચો, બેન્ચ, ખુરશી, ડસ્ટર, કેમેરો, બૂટ, ચપ્પલ, લાદી. લાઈનમાં આપણે લખેલું બોલવાનું નહીં, એ ખાલી એકવાર સાંભળી લઈએ અને આપણે જે લાઈનમાં બોલ્યા હોય ને બધું એકાયરે બોલી નાખે. હોય વસ્તુ. એટલે 19 વર્ષની ઉંમરે તો એ સિદ્ધિ એમને સહજ બની ગયેલી. બોલો, હોય વસ્તુ છે એ 19 વર્ષની ઉંમરમાં તો હોય વસ્તુ બોલવી ને જે બોલે એ ફટાફટ બોલી નાખવું. મુંબઈમાં વિશાળ સમુદાયની વચ્ચે તેમણે શતાવધાન પ્રયોગ કરી સૌને મુગ્ધ કરી દીધેલા. મુંબઈની અંદર આ પ્રયોગ કર્યો હતો. ભાઈ આ ભાઈ છે શ્રીમદ રાજચંદ્ર, એ હોશિયાર વ્યક્તિ છે, મહાત્મા છે, જ્ઞાની છે, એ 100 વસ્તુ એકાયરે બોલે તો કે હાલો જઈએ તો સ્ટેજની અંદર એને ફટાફટ બધી વસ્તુ છે એ બોલી દેખાડી અને બધા એને મંત્રમુગ્ધ કરી દીધા. આ સિદ્ધિ બદલ તેને સુવર્ણચંદ્રક એનાયત થયેલો. સોનાનો સિક્કો પણ મળ્યો હતો, ગોલ્ડ મેડલ. અને સાક્ષાત સરસ્વતીનું પણ બિરુદ એને પ્રદાન કરાયેલું કે ભાઈ બોમ્બેવાળાએ એને સાક્ષાત સરસ્વતીનું બિરુદ આપ્યું. તમે તો સાક્ષાત માતા સરસ્વતી છો. ભારતના રાષ્ટ્રીય કક્ષાના અનેક અખબારોએ એની નોંધ લીધેલી. જે રાષ્ટ્રીય નેશનલ લેવલના અખબારો એમાં નોંધ લેવાની કે ભાઈ ગુજરાતના એક શ્રીમદ રાજચંદ્ર છે એ હોય વસ્તુ એકવાર સાંભળે એટલે બોલી નાખે. પછી ત્યાં અવધાનનો પ્રયોગનો પણ તૃણવત ત્યાગ કરેલો. પછી તો તૃણવત ત્યાગ કર્યો. ભાઈ આમાં તો ખોટી આપણી પબ્લિસિટી થાય ને લોકો વાહ કરે ને એવું નથી કરવું. હવે મારે આ પ્રયોગ નથી કરવો, લેટ ગો. હવે કોઈથી મન ન કોઈ કેવું. તૃણવત ત્યાગ કરેલો. શ્રીમદને તેમની 23 વર્ષની ઉંમરે આત્મસાક્ષાત્કાર થયેલો. આત્મજ્ઞાન થયું એકાએક બધું. સમય મળે તેવો મુંબઈ છોડી નિવૃત્તિ માટે એકાંત સ્થળોમાં, વનોમાં કે પહાડોમાં એકલા ચાલ્યા જતા. સમય મળે એટલે મુંબઈ મૂકી દે અને એકલા ક્યાંક એકાંત સ્થળ હોય કે વન હોય કે પહાડો હોય એમાં એકલા વયા જાય અને વિચાર્યા કરે. જબકબાઈ સાથે તેમનું લગ્ન થયેલું. એના પત્ની પણ હતા જબકબાઈ. ગૃહસ્થ જીવનમાં 2 પુત્રો અને 2 પુત્રી હતા. 2 દીકરા અને 2 દીકરીઓ હતી. મુંબઈમાં રેવાશંકર જગજીવનદાસની પેઢીમાં તેઓ ભાગીદારીથી વેપાર ધંધામાં જોડાયેલા. મુંબઈના જે રેવાશંકર જગજીવનદાસની પેઢી હતી ને એમાં એ મોતીનો અને એવો બધો હીરા મોતીનો વેપાર હતો, એમાં એ ભાગીદારીથી ધંધામાં જોડાયેલા. આગળ જતાં સુરતના ઝવેરી નગીનદાસ પણ આ પેઢીમાં જોડાયા. સુરતનો એક ઝવેરી હતો, સોના ચાંદીનો ધંધો અને હીરા મોતીનો કરનાર, એ પણ આમાં જોડાયા. મોતીનો ધંધો એટલો મોટો ને બહોળો બન્યો કે રંગૂનમાં પણ ઝવેરાતની પેઢી ખોલી. રંગૂન બાજુમાં છે ને બર્મા. મેરે પિયા ગયે રંગૂન, ઓલું ગીત છે કે મેરે પિયા ગયે રંગૂન વહાં સે કિયા હે ટેલિફોન. રંગૂનની અંદર લોકો છે એ જાતનું ધંધા માટે જાતા. અને આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે ને એનો જન્મ પણ લગભગ રંગૂનમાં થયો છે. એનું જન્મસ્થળ રંગૂન છે. બર્મા બાજુનું રાજ્ય છે, દેશ છે બર્મા. એટલે રંગૂનની વાત આવે એટલે ગીતે છે રંગૂન વિશે. તમને કદાચ જૂનવાણી ગીત છે, બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીનું. તમને એટલા માટે યાદ કરું કે તમને આ ખબર હોય તો તમે પપ્પાને પૂછો, પપ્પા રંગૂન ક્યાં આવ્યું? એ નકર ગૂગલમાં સર્ચ કરો કે રંગૂન વિશે, મેરે પિયા ગયે રંગૂન. એ જૂનવાણી સમયનું ગીત છે. અને આપણા મુખ્યમંત્રી વિજયભાઈ છે એનું પણ રંગૂન સાથે સંબંધ છે. એનું જન્મસ્થળ રંગૂન છે. કદાચ એમના પપ્પા છે એ ધંધા માટે ત્યાં ગયા હોય. એટલે રંગૂનમાં પણ ઝવેરાતની પેઢી ખોલી હતી. મોતીના ધીકતા ધંધા વચ્ચે પણ તેમનું મન નિર્મોહી.
મોતીઓના ધંધા હતા, પણ કોઈ મોહ નહીં એમાં. રૂપિયા આવે ને જાય એ કાંઈ નહીં. બહુ નિસ્પૃહ અને અનાસક્ત હતું. નિર્મોહી, નિસ્પૃહ અને અનાસક્ત, મોહ વગરનું, કોઈ સ્પૃહા નહીં, બસ આનંદથી રહેવાનું. ઘર વ્યવહાર અને વેપાર ધંધાના કામોની વચ્ચે પણ તેમની વૈરાગ્ય દશામાં કોઈ ફરક પડતો નહોતો. ઘર વ્યવહારે કરે, પોતાના પત્ની બાળકો સાથે હસી ખુશીથી મજાથી રહે, વેપાર ધંધામાં પણ ધ્યાન દે, પણ વૈરાગ્ય જીવન, સાદું જીવવું, સંતની જેમ જીવન જીવવું, તો એ જીવતા હતા. નરસિંહ મહેતાને આપણે હતા જ ને બધાય ભાઈ. જલારામ બાપાને પણ વેપારની દુકાન હતી, છતાંય સંત જેવું જીવન જીવતા હતા, એને કોઈ મોહ નહોતો. આગળ શ્રીમદ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીની પ્રથમ મુલાકાત મુંબઈમાં થઈ હતી. ગાંધીજી અને શ્રીમદ રાજચંદ્રભાઈ મુંબઈમાં ભેગા થયા. ડૉક્ટર પ્રાણજીવનદાસ મહેતા શ્રીમદના કાકા સસરા થતા હતા. જે પ્રાણજીવનદાસ મહેતા ડૉક્ટર હતા ને, એ શ્રીમદ રાજચંદ્ર છે એના કાકા છે, એ સસરા. ડૉક્ટર મહેતાએ ગાંધીજીને શ્રીમદનો જ્ઞાની અને શતાવધાની તરીકે પરિચય આપ્યો કે અમારા મોટાભાઈ છે, એના જમાઈ છે, એનું નામ છે રાજચંદ્ર, અને એ છે જ્ઞાની વ્યક્તિ છે, શતાવધાની. 100 વસ્તુ તમે બોલો ને ભાઈ ફટાફટ મોઢે યાદ રાખી લે. ગાંધીજી પોતે બેરિસ્ટર, વળી પાછા વિલાયતથી પાછા ભરેલા. ગાંધીજી બહુ ભાઈ વકીલ હતા, વિદેશથી ભણીને જે વિદેશ રિટર્ન હતા એ સમયે. એમણે શ્રીમદને ચકાસી જોવા માટે જુદી જુદી ભાષાના કેટલાક શબ્દો લખી કાઢ્યા કે તમે બહુ હોશિયાર છો, જ્ઞાની છો, ગમે ભાષાનું ગમે આપીએ, આત્મજ્ઞાની. તો હા, તો ગાંધીજી તો દેશ વિદેશમાંથી ગમે ભણ્યા હોય. વિચાર કરો, એ તો લો ભણ્યા હોય, કાયદા ભણ્યા હોય, તો આનો અર્થ શું થાય? ગાંધીજી છે એ તો આફ્રિકાએ ગયા હતા, ને ઇંગ્લેન્ડે ગયા હતા, ને બધે ગયા હતા, અમેરિકાથી માંડીને. તો એના બધા શબ્દો છે એને લખ્યા કે આનો અર્થ કયો. એ શબ્દો શ્રીમદને વાંચી સંભળાવ્યા. આ પછી શ્રીમદે સહજ રીતે એક પછી એક બધા શબ્દો ગાંધીજીએ જે ક્રમમાં લખ્યા હતા ને તે ક્રમમાં કહી સંભળાવ્યા. બાકી તો ગાંધીજી તો ભાઈ દેશ વિદેશમાં ફરેલા હતા. અમુક વસ્તુ છે એ કેમ ખબર હોય, નામ આપણે ભૂલી જાય, પણ શ્રીમદ રાજચંદ્રએ જે ગાંધીજીએ જે શબ્દો લખ્યા હતા દેશ વિદેશથી ભણીને, જે નામ હતા નવા એ બધા એને લાઈનમાં કીધા. ગાંધીજી ચકિત થઈ ગયેલા કે વાહ ભાઈ વાહ, શ્રીમદની સ્મરણ શક્તિ, બહોળું શાસ્ત્ર જ્ઞાન, શુદ્ધ ચારિત્ર. એનું ચરિત્ર પણ શુદ્ધ હતું, કોઈ ખોટું લેવું, કોઈને હેરાન કરવા એવું નહીં. એટલે શુદ્ધ ચરિત્ર જોઈને ગાંધીજી એમના અનુરાગી બન્યા, એના પ્રત્યે એના ભક્ત બની ગયા, એના ફેન બની ગયા. અનુરાગી એટલે આજની ભાષામાં કહીએ તો ફેન બની ગયા. તેઓ અધ્યાત્મ અને ધર્મ સંબંધી મૂંઝવણો રજૂ કરતા. અધ્યાત્મ જ્ઞાનમાં અથવા તો ધર્મની બાબતમાં જ્યારે મુસીબત આવે ત્યારે ગાંધીજી છે શ્રીમદ રાજચંદ્રને એ બાબતો રજૂ કરતા, પ્રશ્નો પણ પૂછતા. શ્રીમદ પાસેથી તેમને યોગ્ય સમાધાન અને માર્ગદર્શન પ્રાપ્ત થતું. શ્રીમદ રાજચંદ્રને પૂછે અને શ્રીમદ રાજચંદ્ર જે જવાબ આપે એનાથી ગાંધીજી છે સંતુષ્ટ થતા હતા. મુલાકાતો વખતે ગાંધીજી શ્રીમદની રહેણી કરણીનું પણ અવલોકન કરતા કે શ્રીમદ રાજચંદ્ર કેવી રીતે રહે છે, કેમ જીવે છે, કે એની બોલચાલ, એની એક્ટિંગ, બધું છે ગાંધીજી બહુ બારીકાઈથી નિરીક્ષણ કરતા. ભાઈ ગાંધીજી છે આપણા પાસે ફાધર ઓફ નેશન, આપણા રાષ્ટ્રપિતા છે, અને અમસ્તા રાષ્ટ્રપિતા નથી બન્યા. એ રાષ્ટ્રપિતા છે, કોઈના લોહી પીતા નથી. ઘણા લોહી પીતા હોય, આખો દી લોહી પીતા કરે. એટલે એ મહાત્મા ગાંધી અમસ્તા નથી બન્યા. એને મહાપુરુષોનો સોબત કરી, મહાપુરુષો પાસેથી જે સારું હતું બધું લીધું અને એના જીવનમાં ઉતાર્યું, અને મહાપુરુષની જેમ પોતે પણ જીવા છે. એટલે એનું બધું અવલોકન કરતા. ગાંધીજીમાં જે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, કોઈની વસ્તુ ન લેવી, અને અભય વગેરે ગુણો વિકાસ પામ્યા અને દ્રઢ થયા, તેની મૂળ પ્રેરણા તેમને શ્રીમદમાંથી મળેલી. સત્ય બોલવું, ભાઈ ખોટું ન બોલવું, અહિંસા, બ્રહ્મચર્યનું પાલન કરવું, નીતિમત્તા કરવું, સંયમ, આ બધુંય છે સારા એવા ગુણો છે શ્રીમદ રાજચંદ્ર પાસેથી ગાંધીજીને મળેલા. શ્રીમદની અઢળક આંતરિક ગુણ સંપત્તિ લઈને ગાંધીજી તેમના પ્રત્યે કાયમ ખેંચાયેલા રહ્યા હતા. શ્રીમદ રાજચંદ્રની આંતરિક ગુણ સંપત્તિ, ગુણરૂપી સંપત્તિઓ, પૈસા સંપત્તિ નહીં, સારા ગુણો હતા. એના કારણે ગાંધીજી હંમેશા એના પ્રત્યે ખેંચાયેલા રહેતા કે શ્રીમદ રાજચંદ્ર જેવું જીવન જીવવું જોઈએ, એમાંથી કંઈક શીખવું જોઈએ, એના જેવું મારે બનવું જોઈએ. શ્રીમદ વિશે તેમણે લખ્યું છે, મેં ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે, પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રીના જીવનમાંથી. કવિશ્રી એટલે શ્રીમદ રાજચંદ્રના જીવનમાંથી મેં ઘણું બધું લીધું છે. ગાંધીજીએ શ્રીમદના આત્મસિદ્ધિ શાસ્ત્રનું અંગ્રેજીમાં ભાષાંતર પણ કરેલું. જે આત્મસિદ્ધિ શાસ્ત્ર છે ને, શ્રીમદ રાજચંદ્રનું બુક, એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરેલું છે. શ્રીમદનું અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? શ્રીમદ રાજચંદ્રનું ગીત છે, ભજન છે, ભજનાવલી, કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, એ પદ આશ્રમ ભજનાવલીમાં સ્થાન પામેલું છે. ગાંધીજીનો જે આશ્રમ છે
એની અંદર સારા સારા ગાંધીજીને ગમતા જે ભજનો છે, પદ છે, એમાં એક તો ગાંધીજીને સૌથી પ્રિય પદ કયું હતું? વૈષ્ણવજન તો તેને રે કહી રે પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવજન તો તેને રે કહીએ. એટલે જે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એવું શ્રીમદ રાજચંદ્રએ લખેલું છે. એ પદ છે એ પણ ગાંધીજીએ પોતાના આશ્રમ ભજનાવલીમાં રાખ્યું છે કે ભાઈ સારા સારા ભજનોમાં આ પણ એક ભજન છે શ્રીમદ રાજચંદ્રનું. આમ ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ ઊંડો હતો. શ્રીમદ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજીનો અતરંગ સંબંધ એ માત્ર તેમના બંનેના જીવનનું નહીં, માત્ર ગુજરાતનું જ નહીં, ભારતના સાંસ્કારિક, રાજકીય અને આધ્યાત્મિક ઇતિહાસનું એક ઉજ્જવળ પ્રકરણ છે. કે ખાલી બંને છે એ ખાલી રાજકીય કે ખાલી સાંસારિક કે રાજકીય કે ખાલી એમ નહીં, આધ્યાત્મિક નહીં, બધી બાબતોનું ઉજ્જવળ ચરિત્ર છે. જીવનના તમામ વ્યવહારો વચ્ચે પણ શ્રીમદ રાજચંદ્રએ સર્વ પ્રત્યે ઉદાસીન અને તટસ્થ રહેતા, ઉદાસીન બધા પ્રત્યે ઉદાર ભાવથી અને તટસ્થ નીતિમત્તાપૂર્વક રહેતા હતા. કશાનું વળગણ નહીં, કોઈ વ્યસન વળગણ કાંઈ નહીં કે ભાઈ આમ કરવું જ જોઈએ, સવારના પોરમાં ચા પીવો જ જોઈએ, હામી હાઈનમાં સૂઈ જવું જોઈએ, બપોરે આરામ કરવો જ જોઈએ, આમ ખાવું જ જોઈએ, આમ રહેવું જ જોઈએ, કોઈ વળગણ નહીં. રાગ પણ નહીં, દ્વેષ પણ નહીં. રાગ એટલે કોઈ વસ્તુ પ્રત્યે એને મોહે નહીં કે આ વસ્તુ જોહે, અને દ્વેષે નહીં કે આ વસ્તુ મન નથી ગમતી, એવું નહીં. જી હોય બધું હાલે. દેહ છતાં વિદેહી દશા. શરીર હતું પણ વિદેહી, દેહ વિનાના હોય એવી દશા હતી. હાવ દુબળા પતળા, આપણે ફોટો જોયો હતો ને ગઈકાલે. ઉત્તરોત્તર આ દશા વધારે નિર્ણાયક બનતી ગયેલી. ધીરે ધીરે કરતાં 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 હાવ દુબળા પતળા થઈ ગયેલા. દેહ એમને મન ધર્મ સાધનાનું માત્ર સાધન માત્ર હતો. આ શરીર શું છે કે ધર્મ કરવાનું માત્ર સાધન. શરીરમ ખલુ આદ્ય ધર્મ સાધનમ. શરીર એ ધર્મ કરવાનું સૌથી પહેલું સાધન છે. કોણે કીધું છે? આપણું સંસ્કૃતનો પાઠ આવતો, કાવ્ય ત્રીજું, સ્વસ્થવૃત્તમ સમાચાર, કાલિદાસે કુમાર સંભવના 5મા સર્ગમાં કીધું છે શરીર એ ધર્મ કરવાનું સૌથી પહેલું સાધન છે. એમ અહીંયા પણ એવું જ કીધું છે કે દેહ એમને મન ધર્મ સાધનાનું માત્ર સાધન હતો. એમ કરતાં એક સમયે એમનું વજન 57 રતલ જેટલું થઈ ગયું હતું. 57 રતલ. રતલ એટલે શું ખબર છે? એક રતલ એટલે 490 ગ્રામ. 57 રતલ એટલે તમે વિચાર કરો જી, એનું 28 કે 29 કિલો, 28 કિલો જેવું જ વજન હતું. બોલો, શ્રીમદ રાજચંદ્ર 33 વર્ષના અને 28 29 કિલો, હાવ હુક લકડી, હાઈટકાટ તમે જોઈ લો. અને એમને સંગ્રહણીનો વ્યાધિ પણ લાગુ પડેલો. સંગ્રહણી એટલે ઝાડા, સંગ્રહણીનો રોગ, ઝાડા થઈ ગયેલા. હવાફેર માટે કેટલાક સ્થળોએ ગયેલા કે ભાઈ હવાફેર કરે તો આ જે પેટનો રોગ છે, સંગ્રહણી ઝાડા છે, બરાબર છે, એ મટી જાય. પણ છેવટે રાજકોટમાં મુકામ કરેલો. છેવટે રાજકોટ રોકાણા. ઈસવીસન તારીખ 9/4/1901 રોજ રાજકોટમાં તેમણે આત્મ સ્વરૂપમાં સમાધિપૂર્વક શરીરનો ત્યાગ કર્યો. 1901ની અંદર પોતે સમાધિમાં બેઠા હતા, સમાધિમાં બેઠા બેઠા એને શરીરનો ત્યાગ કરી દીધો. દેહ વિલય સમયની તેમના દેહની કાંતિ શાંત અને અનુપમ હતી. દેહ વિલય શરીર છે એમાંથી આત્મા નીકળી ગયો અને એ એકદમ બેઠા હતા ધ્યાનમાં. એના સમયે એના શરીરમાં તોય દેહની કાંતિ એટલે તેજ કેવું હતું? શાંત હતું ને અનુપમ હતું. ઉપમા જ ન આપી શકાય એવું નિર્મળ ને શાંત હતું. 33 વર્ષના ટૂંકા જીવનકાળમાં તેઓ એક યુગ પ્રવર્તક ભારતીય જૈન તરીકેનું જીવન છે એ જીવી ગયા. નાની એવી ઉંમરમાં, 33 વર્ષની ઉંમરમાં એણે એક જૈન સંત તરીકેનું ઉત્તમ પ્રકારનું જીવન એ જીવી ગયા હતા. બરાબર. અહીં આપણો પાઠ આપણે પૂરો કરીએ છીએ. ગુજરાતીમાં આપણે 20 પાઠ પૂરા કર્યા છે. આગળ પણ 1-2 પાઠ કે જોવાના છે, એ પણ જોઈશું. હવે ગ્રામરની અંદર પણ થોડુંક શરૂ કરવું છે. ગ્રામરની અંદર વાત કરીએ તો કદાચ અલંકાર શરૂ કરવા છે તો કરીશું. પાઠ લેવા કે અલંકાર લેવા એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે કંઈક નક્કી કરશું. બરાબર છે. પાઠ લેવાના છે તો પાઠ લેશું, નકર અલંકાર, સામાન્ય પરિચયને જે કંઈ પણ મળે એ પ્રમાણે આપણે આગળ વધશું. ઓકે. તો અને પાઠ વાંચતા રહેજો, મહેનત કરતા રહેજો અને તૈયારી કરતા જ રહેજો. કેમ કે પરીક્ષાઓ અને આ બધું છે એ સારા માર્કે તમને પાસ થાવ એવી આપણે આશા રાખીએ છીએ. અને એકવાર પાઠ અને સ્વાધ્યાય બધું કમ્પ્લીટ કરી લેવું. ચાલો તો હવે અહીં આપણે રાખીએ છીએ લેક્ચર.